વડોદરામાં લાભાર્થીઓ ન મળતા આવાસના મકાનો ખાઈ રહ્યા છે ધૂળ। તાંદલજામાં રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવાયા હતા મકાનો। વર્ષ 2020માં બનેલા 240 મકાનો ઝંખી રહ્યા છે લાભાર્થીઓ। ફાયર બ્રિગેડમાં સ્ટાફની ભરતી અંગે એએમસીના સત્તાધીશોની ઘોર બેદરકારી। 880 મંજૂર મહેકમની જગ્યાએ માત્ર 554 સ્ટાફ કરે છે કામ। કોર્પોરેશનની હદ વધારવા છતાં સ્ટાફની નથી કરવામાં આવતી ભરતી। વડોદરામાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો ભાગ ધરાશાય। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। જેસીબી મશીનથી બિલ્ડિંગને ઉતારવાની કરાઈ કામગીરી। વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતીમાં વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવું જરૂરી। દર વર્ષે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં થાય છે નાપાસ। વર્ષ 2023માં સ્થિતિમાં સુધારો થયો, પરંતુ વધારે મહેનતની હજુ જરૂર। ખેડૂત સંગઠનો સાથે 5મી બેઠક કરવા માટે સરકાર તૈયાર। કૃષિ મંત્રીનું ખેડૂતોને વાતચીત કરવા માટે આમંત્રણ। ખેડૂતોને શાંતિ જાળવી રાખવા કૃષિ મંત્રીની અપીલ।